ગીર સોમનાથ જિલ્લામાં ન્યાય પ્રક્રિયાને સરળ, ઝડપી અને લોક ઉપયોગી બનાવવાના ઉદ્દેશ્ય સાથે તારીખ 13 ડિસેમ્બર 2025ના રોજ નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ન્યૂ દિલ્હીના આદેશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગીર સોમનાથ દ્વારા જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલત યોજાઈ હતી. આ નેશનલ લોક અદાલતનું અધ્યક્ષ સ્થાન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વી.બી. ગોહિલ દ્વારા સંભાળવામાં આવ્યું હતું. લોક અદાલતમાં ન્યાયાધીશો, વકીલો, કાનૂની અધિકારીઓ તથા પક્ષકારોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. લોક અદાલતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 હેઠળના કેસો, ભરણપોષણના કેસો, દીવાની દાવાઓ, મોટર અકસ્માત વળતર સંબંધિત કેસો, મેજિસ્ટ્રેટના સ્પેશિયલ સિટિંગના કેસો, પ્રી લિટિગેશન કેસો તેમજ ટ્રાફિક ચલણના કેસોનો પરસ્પર સંમતિથી અને સુખદ વાતાવરણમાં નિકાલ કરવામાં આવ્યો હતો. આ લોક અદાલતમાં કુલ 729 પેન્ડિંગ કેસો, મેજિસ્ટ્રેટના સ્પેશિયલ સિટિંગમાં 1913 કેસો, પ્રી લિટિગેશનના 2056 કેસો મળીને કુલ 4698 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.